આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના ગુવાહાટીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો છૂટો કરશે. પ્રધાનમંત્રી મોદી આશરે 9,32,00,000 ખેડૂતોના બેંક ખાતાઓમાં 18,640 કરોડ રૂપિયા લાભાર્થીઓના ખાતામાં સીધા જમા કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સરકારે ખેડૂતો માટે એઆઈ આધારિત ડિજિટલ મંચ ભારત વિસ્તારનો પ્રથમ તબક્કો શરૂ કર્યો છે. આ મંચ ખેડૂતોને કૃષિ મુદ્દાઓ પર વ્યાપક માહિતી પ્રદાન કરશે. આ પહેલ હેઠળ ખેડૂતોને ફોન કોલ દ્વારા તેમની પોતાની ભાષાઓમાં માહિતી પૂરી પાડવામાં આવશે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. 22મા હપ્તા હેઠળ રાજ્યના આશરે 49.59 લાખ ખેડૂત પરિવારનો 1,028 કરોડથી વધુની સહાય મળશે. મધ્ય પૂર્વમાં સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટેના એલપીજી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું છે. સત્તાવાર યાદી મુજબ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા એલપીજી બાટલાના બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય કરાયો છે. સાથે જ પીએનજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ગુજરાતની સ્થિતિ વધુ સારી છે. રાજ્યમાં એલપીજી બાટલાઓના અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસ અને દેખરેખ રાખવામાં આવી રહી છે. દરમિયાન હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ આવશ્યક ચીજ વસ્તુઓ અંતર્ગત એલપીજી પુરવઠો જિલ્લામાં સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે અને અછત ન વર્તાય તે માટે જિલ્લાના તમામ ગેસ વિક્રેતાઓ સાથે પુરવઠા વિભાગ દ્વારા ભુજ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લામાં પરિસ્થિતિ અન્વયે ખોટા સંદેશાઓ અફવાઓ ન ફેલાય તેમજ બિનજરૂરી ભયનું વાતાવરણ ઊભું ન થાય તેની તકેદારી રાખવા સૂચન કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને 40 ઇલેક્ટ્રિક કારનું વિતરણ કર્યું. તેમજ બાંધકામ અને સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ઘર આંગણે પ્રાથમિક આરોગ્ય સેવા સારવાર માટે 50 ધન્વંતરી આરોગ્ય રથ અને 6 મોબાઈલ મેડિકલ વાનના લોકાર્પણ કર્યા. રાજ્યની આઈટીઆઈમાં મોટર મિકેનિક ટ્રેડમાં તાલીમ રહેલા યુવાનોને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લગ્ન પ્રાયોગિક તાલીમથી સજ્જ બનાવાશે. ઉદ્યોગોને સ્કિલ મેનપાવર મળી રહે તે માટે ઓટોમોબાઈલ સેક્ટરના વ્યવસાયોમાં સિલેબસ આધારિત 40 ઇલેક્ટ્રિક કાર આઈટીઆઈને ઉપલબ્ધ કરાવીને તાલીમાર્થીઓને નવીનતમ ટેકનોલોજી સંબંધિત તાલીમ આપવાનું લક્ષ્ય રાજ્ય સરકારે રાખ્યું છે. ગાંધીધામ આદિપુરમાં સતત વધતા જતા ટ્રાફિકના ભારણને હળવું કરવા માટે મહાનગરપાલિકા દ્વારા રજૂ કરાયેલા મહત્વાકાંક્ષી ગ્રીન રિંગ રોડ પ્રોજેક્ટને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રીન રોડ યોજના હેઠળ આશરે 135 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો આ 10 કિલોમીટર લાંબો માર્ગ શહેરની પરિવહન વ્યવસ્થામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. તાજેતરમાં જ પાલિકાએ આ રૂટ પરના તમામ દબાણો હટાવાયા બાદ હવે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ રિંગ રોડ શહેરના પશ્ચિમ છેડાથી પૂર્વ છેડાને જોડશે. રાજ્યમાં આજે હીટ વેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા અને સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાશે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે દિવસની સાથે રાત્રિ પણ ગરમ રહેશે, જો કે ત્યારબાદ ગરમીથી આંશિક રાહત મળવાની પણ શક્યતા છે. સરકાર દ્વારા શરૂ કરાયેલા ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી રાષ્ટ્રીય એચપીવી રસીકરણનો પ્રથમ તબક્કો માંડવી તાલુકામાં શરૂ કરાયો છે. માંડવી તાલુકા આરોગ્ય વિભાગ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા કેમ્પનો ધારાસભ્ય અનિરુદ્ધ દવેના અધ્યક્ષસ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ સ્લોટમાં 14 વર્ષ પૂર્ણ કરી 15 વર્ષનું વર્ષ ચાલુ હોય તેવી તમામ દીકરીઓને 90 દિવસ સુધી નિઃશુલ્ક એચપીવી રસી અપાશે. ધારાસભ્ય અનિરુદ્ધ દવે તાલુકાની તમામ પાત્ર દીકરીઓને અને તેમના વાલીઓને સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી. અને આ સાથે સવારનું બુલેટિન પૂરું થયું. નમસ્કાર.